ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા। ગેડ વિસ્તારમાં મકાન અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે। ભાદર અને ઓજતના પાણીએ ગેડ પંથકને ગમરોડ્યું। ગઈકાલે ભાદર 2 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો। ડેમનું પાણી કુતિયાણાના ઘેડ થઈને પોરબંદરમાં નીકળે છે। હાલ પોરબંદરનો સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયો છે। રસ્તાઓ પર જાણે નદી વહી રહી હોય અને ફળિયા તળાવ બની ગયા હોય તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિશન ચૌહાણ। કિશન, શું સ્થિતિ છે અત્યારે? જી, વાત કરવામાં આવે તો જે રીતે પોરબંદર અને જે જુનાગઢમાં વરસાદ પડ્યો, આ વરસાદને લીધે ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા અને આ ડેમોના પાણી છે તે પોરબંદરના ઘેડ પંથકમાં તે દરિયાને મળે છે। ત્યારે હાલ સમગ્ર ઘેડ પંથકના ગામડાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા છે। અંદાજિત 20 થી 25 જેટલા ગામડાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા છે। ગામના પાદરમાં પાણી ઘૂસ્યા છે, ઘરોમાં પાણી ઘૂસ્યા છે, તબેલામાં પાણી ઘૂસ્યા છે। એટલે કહી શકાય જ્યાં જુઓ ત્યાં હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકો, ખેડૂતોને લાચારીનો સામનો કરવો પડી રહ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। ખેડૂતો તો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ વરસાદે હવે ગામને ગમરોળી મૂક્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પોરબંદરમાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી ટ્રક પસાર થયો। ડ્રાઈવરે જીવના જોખમે પાણીના વહેતા પ્રવાહમાંથી ટ્રક પસાર કર્યો। ભારે વરસાદથી માધવપુર કુતિયાણા ઘેડ પંથક જે જળબંબાકાર થયું છે। પાણીના ભરાવાના પગલે રસ્તો બંધ થઈ ગયો છે। વાહન વ્યવહાર માટે મનાઈ હોવા છતાં ટ્રક ડ્રાઈવરે આ ટ્રક પાણીના પ્રવાહમાંથી પસાર કર્યો, તે પણ જીવના જોખમે। વધુ જાણકારી આપી રહ્યા છે કિશન ચૌહાણ। કિશન, આજે ઘટના બની છે, કયો વિસ્તાર, કયા પ્રકારના જે રસ્તાઓ છે એ પણ બંધ થઈ ગયા છે પાણીના પ્રવાહને કારણે? કેટલી હાલાકી, કેટલા ગામોને? જી, વાત કરવામાં આવે તો જે ઘેડ પંથક વિસ્તાર છે, ખાસ કરીને કુતિયાણાના માધવપુરનો ઘેડ પંથક વિસ્તાર છે, આ સમગ્ર રીતે પાણીમાં ગરકાવ થયો છે। આંતરિક રસ્તા જે એકબીજાના ગામથી જોડતા રસ્તાઓ છે તે પણ બંધ થયા છે। હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે તે કડદથી બગસરા તરફના રસ્તો છે, આ મેન હાઈવે છે। આ રસ્તા ઉપર લગભગ 20 થી 25 ગામોને જોડતો આ મેન હાઈવે છે। આ હાઈવે ઉપર જે ટ્રક ડ્રાઈવર છે, આજે આ બપોરના દ્રશ્યો છે, ટ્રક ડ્રાઈવરે જીવના જોખમે આ રસ્તા ઉપરથી ટ્રક પસાર કર્યો છે। જ્યાંથી જવાના હતા, ગામ લોકો હતા, તેઓએ આ ટ્રક ડ્રાઈવરને કીધું આ રસ્તા ઉપર ધસમસના પ્રવાહ છે, આ ટ્રકનો પસાર ન કરો। આમ છતાંય આ ટ્રક ડ્રાઈવરે જીવના જોખમે પાણીના ધસમસતા પ્રવાહની વજહથી આ ટ્રક પસાર કર્યો છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે। પરંતુ આ ટ્રક પસાર થઈ ચૂક્યો છે। સમજાવવામાં આવી રહ્યા છે કે આ રસ્તા ઉપર તમે ન નીકળો, આમ છતાં પણ લોકો સમજતા નથી। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। ભારે વરસાદના પગલે પોરબંદરનો ઘેડ પંથક જળબંબાકાર થયો। રાતિયા ગામ નજીકના જૂના પોરબંદર હાઈવે પર ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। પાણી ભરાવાના કારણે રાતિયા ગામના ખેડૂતોએ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો। રાતિયા નજીકના જૂના પોરબંદર હાઈવે પરના ગેટ 500 મીટર સુધી મૂકવાની ઘણા સમયથી માંગ છે। જૂના પોરબંદર હાઈવે પર હાલ ભાદર, ઓજત, મધુવંતી, મીણસાર સહિતની નદીઓના ધસમસતા પાણી પસાર થઈ રહ્યા છે। જૂનાગઢના મેંદરડા, કેશોદ તાલુકામાં ભારે વરસાદ પડતા બાટવા ખારાના પાણી જે પહોંચ્યા છે, જેના પગલે હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ, જેના કારણે ખેડૂતો હવે સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં જે રીતે વરસાદ પડ્યો, ભાદર ઓજતના ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, આ પાણી હવે પોરબંદરના ઘેડ પંથકમાં થઈ દરિયામાં જઈ રહ્યું છે। હાલ આપણે પોરબંદરના બળેજ ગામ ઉપર ઉભા છે, તે દ્રશ્યો જોઈ રહ્યા છે, જે જૂના પોરબંદર હાઈવેના દ્રશ્યો છે, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, પાણીના ધસમસતા જે પ્રવાહ છે તે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે અને દરિયા તરફ જઈ રહ્યા છે। પરંતુ આ વિસ્તારના ખેડૂતો છે, ગ્રામજનો છે, ત્યાં પાણીને લઈને કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ખેડૂત સાથે સીધા વાત કરશું કે શું સમસ્યા છે, શું માંગ છે। તમારું નામ શું છે, તમારી માંગ શું છે અને આ વિસ્તારની સમસ્યા શું છે જ્યારે પાણી આવે છે ત્યારે? સર, આ પાણી આવે ને અમારા માલ ઢોરને દુનિયાની તકલીફ છે। ઉંચાણના જગ્યામાં લઈ જવા પડે ને, અને માણસને બધા ઊંચી જગ્યા હોય ને ત્યાં બધું કરીએ। આ પાણીનો છે ને થોડોક નિકાસ થાય ને એવું કરજો, મોટા ગેટ મૂકી અને પાણીનો દરિયામાં નિકાલ થાય ને એ અમને સગવડ કરજો। આ રસ્તો ક્યાંથી ક્યાં જઈને કેટલા ગામને જોડતો છે? આ રસ્તો છે ને આ નાના ગામ જે 88ના ગામ છે ને, ગરેજ, મયારી, જમરા, એ બધાને લગતો રોડ છે, સમજ્યા? અને હાઈવેથી ફાટક ફૂટે છે આમાં। પાણીની આવક કેવી છે અત્યારે? અત્યારે પાણીની આવક ફૂલ છે અને હમણાં થોડીક સમયમાં અમારી વાડીઓ પાણી થઈ જશે। શું માંગ છે તમારી? વિશાલભાઈ, માંગ શું છે તમારી?
આ પાણીનો નિકાલ કરવા માટે સરકાર હા વાંધરી જ છે. આ 1 કિલોમીટર માથેથી દરિયામાં પાણી વેય છે ને અટાણા નાના નાના ગેટ કરીને પેસિંગો બાંધે આ અંદર 18 ગામને નુકસાની થાય. અહીંથી જ પાણીનો બરાબર નિકાલ અહીંથી થાય કે જુનાગઢ મેંદરડાથી પાણી અહીં આવે, રાજકોટ ભાદરનું અડધું પાણી આવે, ભેરું થાય તો આ પાણીનો પ્રભાવ વધી જાય પ્રવાહ ને 18 ગામને નુકસાની થાય કે જમીનો ધોવાય, માલઢોરને નુકસાની, સારો પૂરો ભીંજાઈ જાય. ને સરકાર આવ ખોટી છે. સરકારને શું છે ટેબલ ઉપર કાગળિયા મૂકી દે, આ કઈ પરિસ્થિતિ જોતા નથી. આવીને સર્વે કરીને વયા જાય, નુકસાની થાય તો કે ભાઈ એ તો 2 દી હોય નુકસાન. પણ આ પરિસ્થિતિ આજો અમને સાંભળે તેથી આને હશે. સરકાર ખોટા ખર્ચા કરે, દરિયા બુરે, પણ આ એટલું કામ નથી કરી શકતા. 1 કિલોમીટરમાં પાણી વહીને આ ગેટ બનાવીને બેસી ગયા. જો તમે તમારી નજરે આ હાથ ધરાય નથી બનાવ્યા. બીજો રોડ બંધ કરીએ તો આ પાણીની પરિસ્થિતિ ગામડાનું શું થાય? એટલે આ ગેટની શું કામગીરી થવી જોઈએ આ વિસ્તાર? આ વિસ્તારમાં મારું કહેવાનું એમ છે કે આ 500 મીટરમાં આવા ગેટ મૂકવા જોઈએ. જ્યાં મીણહાર એક જ છે નરવાઈ માતાજી મંદિરે, ત્યાં પાણીનો પ્રવાહ ને ત્યાં હાથ ફૂલ મૂક્યા ના. અહીં આખા અડધા સૌરાષ્ટ્રનું પાણી નીકળે, ત્યાં ખાલી 7 ગેટ મૂક્યા, પાણી જાય ક્યાં? દરિયામાં જવાનો રસ્તો આ મધવંતીનું પાણી ઠાય મારીને ઓજીતમાં આવે, ભાદરનું ઓજીતનું બધું પાણી અહીંથી નિકાસ થાય. સરકાર આવે જોઈને વૈયા જાય, કાગળિયા કરે. આ કેટલા વર્ષોથી રિક્વેસ્ટ છે. આ 18 ગામમાં જો તમે જવાની પરિસ્થિતિ બહુ ભયંકર છે. નથી સારો પૂરો રહેવાનો માલ તો કઈ નહીં ને પછી સરકાર ખોટી સર્વે કરેલું પ્રજાને હેરાન કરે. આ તો ખેડૂતો જેને પોતાની વેદના જણાવી કે આ વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યા છે, પરંતુ સરકાર ધ્યાન નથી દેતી. આ વિસ્તારના અનેક ગામડાઓને દર વર્ષે પાણીના કારણે નુકસાનીનો સામનો કરવો પડે છે. કિશન ચૌહાણ, ગુજરાત પર, ભરેજ.